યુપીમાં ડિબ્રુગઢ એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, પરંતુ કોઈ પણ ટ્રેન પાટા પરથી ઉતરી જાય તે પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે? તો તૂટેલા પાટા અને સ્વિચમાં ગડબડીને કારણે ટ્રેનો ઘણીવાર પાટા પરથી ઉતરી જાય છે. આ ખામીઓ જાળવણીમાં બેદરકારી અથવા હવામાન જેવા અન્ય કારણોસર સર્જાય છે. ઘણા અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે ભારતીય રેલવે ટ્રેકની હાલત બહુ સારી નથી. આવી સ્થિતિમાં હાઈ સ્પીડ ટ્રેનના પૈડા અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી રહેલા દબાણને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો ખતરો વધી જાય છે. ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળ કેટલીક માનવીય ભૂલો પણ જવાબદાર છે. ટ્રેન ઓપરેટરો, સિગ્નલ મેન્ટેનર્સ, ડ્રાઈવરો અથવા મેન્ટેનન્સ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જઈ શકે છે. મશીન ફેલ થવાને કારણે પણ આવી ઘટનાઓ બને છે. વ્હીલ એક્સલ, બેરિંગ્સ અથવા બ્રેકિંગ સિસ્ટમ જેવા ટ્રેનના ખરાબ સ્પેરપાર્ટ્સને કારણે પણ જોખમ વધી શકે છે. આ સિવાય પાટા પર પડી રહેલી કોઈ ભારે વસ્તુઓ જેમ કે વૃક્ષો અથવા વાહનો પણ ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ બની શકે છે. જોકે રેલવે વિભાગ નિયમિત નિરીક્ષણ, જાળવણી અને સલામતી પ્રોટોકોલનું પાલન કરીને સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતી હોય છે. તેમ છતાં આ પ્રકારના બનાવો રેલવેની સુરક્ષા અને સલામતી સામે સવાલો ઊભા કરે છે. નમસ્કાર.